તો ચુડાના જોબાડામાં મુખ્ય ચોક મિનારા પાસે બૂથનો થાંભલો 1 મહિનાથી થાંભલો ઊભો કર્યા છતાં વાયર જોડાવાનો બાકી છે। વીજ વાયરોનું જોડાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધળિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 1 મહિનાથી દિવસમાં 8 થી 10 વાર વીજ પુરવઠો બંધ થયો છે। મહત્વનું છે કે એક તરફ ગરમી છે, બીજી તરફ બફારો છે અને આ સાથે વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે વીજ પુરવઠો વારંવાર ખોવાથી તંત્ર જાગે અને થાંભલામાં વાયરનું કામકાજ છે તે જલ્દી કરાવે। મુખ્ય મિનારા ચોકમાં મોતનો થાંભલો ઉભો કરવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી થાંભલો ઉભો કર્યો છે, પણ હજુ સુધી તંત્ર પાસે વાયર જોડવાનો ટાઈમ જ નથી। ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વખત રજૂઆત કર્યા હોવા છતાં પણ હજી અધિકારીઓને કંઈ પણ હમું કરવાનો ટાઈમ જ નથી। ચુડા તાલુકાના 66 kV ગોબાળા, કરમડ, વેજલકા, સતરિયાળા, મીણાપુર એવા 5 થી 6 ગામડા આવે છે। તેમાં વાડી વિસ્તારની લાઇટ અને ગામની લાઇટ આવે છે, પરંતુ 1 મહિનાથી 8 થી 10 વાર એક દિવસમાં લાઇટ કાપવામાં આવે છે। ઉનાળામાં પીજીવીસીએલના કર્મચારીઓ નવરા બેઠા હોય છે। અત્યારે કહેવામાં આવે કે લાઇટ કાપ અગાઉ જાણ કરીને અડધડ રીતે મૂકવામાં આવે છે અને મેન્ટેનન્સનું બહાનું કાઢવામાં આવે છે। જો આ મેન્ટેનન્સ ઉનાળામાં કરવામાં આવે તો અત્યારે આ મેન્ટેનન્સ કરવાની જરૂર ન પડે। જો આ લાઇટનું નિવારણ કરવામાં આવે તો અધિકારીનો ખૂબ ખૂબ આભાર છે। અધિકારીને આંખ આડા કાન કરવામાં આવે છે। ગામમાં મુખ્ય મિનારા ચોકમાં મોતનો થાંભલો ઉભો કરવામાં આવ્યો છે। છેલ્લા 1 મહિનાથી થાંભલો ઉભો કર્યો છે,